નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ છે તે લગાવાઈ રહ્યા છે। પ્લાસ્ટિકની થેલીમાં વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। પ્લાસ્ટિકની થેલીમાં દેશી દારૂ હોવાનો આક્ષેપ લગાવાયો। લીમડા ચોક વિસ્તારમાં આ વેચાણ થઈ રહ્યું છે। શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થયું અને દેશી દારૂના વેચાણનો વિડીયો પણ વાયરલ થયો છે। જાહેર માર્ગ પર દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને તે પ્રકારના આક્ષેપ અને વિડીયો પણ વાયરલ થયો છે। સંવાદદાતા શનિ મૈયર ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, વિડીયો પણ વાયરલ થયો છે, શું મામલો? નેહા, દેશના વાત કરવામાં આવે તો રાજકોટમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ દ્રશ્યો છે રાજકોટના લીમડા ચોક પાસે જે શાસ્ત્રી મેદાન આવેલું છે ત્યાંના દ્રશ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। દેશી દારૂમાં મહિલા દારૂનું વેચાણ કરી રહી છે, ત્યાં જાહેરમાં દારૂ ખરીદી રહ્યા છે કેટલાક લોકો। ત્યાંથી હજારો લોકો પસાર થતા હોય છે। આજુબાજુમાં ટોલું હોવા છતાં પણ આવી છે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। પ્રનગર પોલીસ સ્ટેશનના આદરણી વિસ્તાર આવી રહ્યો છે, ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસને આવા દ્રશ્યો નહીં દેખાતા હોય? લોકો જયારે સોશિયલ મીડિયામાં આવા વિડીયો મૂકતા હોય છે, વાયરલ કરતા હોય છે, ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી નેહા। બિલકુલ શનિ, જાણકારી બદલ આપનો આભાર।